દિવસ અમે અહીંયા રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ જવાના છીએ ત્યારે પ્રદેશ સમિતિ વતી સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનશું। સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સારા એવા વોટ એ ગુજરાતની જનતાએ આપ્યા। અમારા ઉમેદવારો લડાયક રીતે લડ્યા અને તમામને મનોબળ પૂરું પાડવા માટેનો એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાખ્યો છે। ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું। ઘણું રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય એનો ક્યાંક વિશ્વાસ તૂટતો હતો, ક્યાંક નારાજગી આવતી હતી, પણ આ રાજીનામું આજે ખુશીનું રાજીનામું છે અને ખુશીનું રાજીનામું છે। ત્યારે એક જવાબદારી જે પ્રજાએ સોંપી હતી અને એક ઉત્સાહમાં વધારો એટલા માટે કહી શકાય કે એક રાજીનામું એવું હોય કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબતને ધ્યાનમાં રાખીને લોકોની ખુશી સાથેનું રાજીનામું છે। એટલે જ્યારે પ્રજાએ મને પોતાને 2 વખત ધારાસભ્ય તરીકે મેન્ડેટ આપ્યો, મેં મતદારો જોડે ગદ્દારી નથી કરી, મેં કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી, લોકોના સુખે લોકોના દુઃખે એના આજે ફટાકડા છે। ત્યારે હું જે અમારા ટેકેદારો હોય, આવનાર કોંગ્રેસના સૌ આગેવાનો હોય એને એક જ સંદેશો આપું કે જાહેર જીવન એવું જીવો કે રાજીનામું આપવામાં પણ લોકોની ખુશી હોય। આપને કોઈ નામ સજેસ્ટ કરવાના છો આપના પછી? ગેનીબેન જીત્યા કે કોંગ્રેસ જીતી? મેં કહ્યું એ પ્રમાણે આ કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠાના જિલ્લાના મતદારો 18 આલમ 36 કોમ ગેનીબેન નહીં પણ કોંગ્રેસ પાર્ટી અને બનાસકાંઠાના 18 આલમ 36 એકમ આ લોકશાહીની જીત છે। ગેનીબેન તમે તમારા ઉત્તરાધિકારીનું કોઈ સજેશન આપવાના છો? જે બનાસકાંઠા એ એક વાવ એનો જે વટ કહેવાય વાવનો વટ છે। અમારી વાવ વિધાનસભાના 3 તાલુકાના કોંગ્રેસના આગેવાનો, ત્યાંના મતદારો અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે કે વાવ વિધાનસભાનો કોંગ્રેસનો ઉમેદવાર કોણ અને જે નક્કી કરે એમાં મારો શું રહેશે। મેં કહ્યું એમ મારા માટે બધા જ સરકાર છે, બધી જ મદદ કરી છે। 18 આલમ 36 કોમ તમામ જે કાંઈ માંગણીદારો